હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવી છે શેર પ્લેજ માર્જિન. કે તમે તમારા બ્રોકર પાસે શેર પ્લેજ રાખી શકો છો અને એના ઉપર કઈ રીતે કામ કરી શકો છો શેર બજારમાં, એની થોડીક વાત કરવી છે. વાત મારી સમજણ મુજબ હું કરું છું અને મારા જે ખાતું મારા બ્રોકરેજ પાસે છે એમાં મેં મારા રિલાયન્સના અને એપીએલ એપોલોના શેર મેં માર્જિન પ્લેજ કરાવેલા છે. અને પ્લેજનું આપણે સાદી ભાષામાં જો કહીએ તો કે ગીરવે રાખેલા છે. આપણે બધા સમજતા હોય, પરંતુ શેર બજારમાં એના કેટલાક નિયમો હોય છે. બીજી આપણે ધારો કે શેર બજાર વગરની વાત કરવા તો આપણે ક્યાંય ગીરવે રાખો તો એની સામે આપણને કેશ મળે છે, પરંતુ આમાં આપણને કેશ મળતી નથી. ધારો કે કોઈ શેર તમે ગીરવે રાખો ને એની સામે તમને જે માર્જિન મળે એ તમે કેશમાં ઉપયોગ કરી શકતા નથી. પરંતુ એનો કેવી રીતે ઉપયોગ કરે છે અને કઈ કઈ જગ્યાએ કામ આવે છે અને કેટલું એનું થાય છે એ આપણે ચર્ચા કરવા. શેર પ્લેજ માર્જિન શું છે? શેર પ્લેજ માર્જિન એટલે કે શેર કોઈ તમે તમારા બ્રોકરેજ પાસે ગીરવે રાખો તો એમાં શેરની જે કિંમત હોય એના બ્રોકરેજના બધાના અલગ નિયમો હોય છે. કોઈ 70% માર્જિન આવે છે, કોઈ 60% આવે છે, કોઈ 80% આવે છે. એમ તમને ધારો કે કોઈ શેર ₹100 ઉપર ચાલતો અને તમે શેરને પ્લેજ કરાવો તો તમે એના ઉપર 70% કે ₹70 ઉપયોગ કરી શકો છો. અને હવે તમે કઈ રીતે ઉપયોગ કરો એની થોડીક વાત કરું. મિત્રો, શેર માર્જિન તમે કેશમાં કોઈ ઉપયોગ કરી શકતા નથી, પરંતુ તમે જે આ માર્જિન છે એનો શેર ખરીદીમાં ઇન્ટ્રાડેમાં ઉપયોગ કરી શકો છો. એના નિયમ હોય છે કે ધારો કે આજ મારે બેંક ખાતામાં પૈસા નથી અને મારે શેર લેવા છે, તો મેં જે શેર પ્લેસ કરાયા હોય એમાં જે રકમ મારે એ આપણે તમારે ડિમેટ ખાતામાં દેખાડતી હોય કે ભાઈ તમારે આ 500 કે 1000 શેર તમે પ્લેસ કરાયા છે એની સામે આટલા 20 લાખ કે 25 લાખ કે 10 લાખ કે 5 લાખ કે 2 લાખ રૂપિયા તમે ઉપયોગ કરી શકો. તો એટલા માટે તમે ફટ શેર ખરીદી શકો. હવે શેર ખરીદ્યા પછી તમારે એ બ્રોકરેજના બધાના અલગ અલગ નિયમો છે. કોઈ બ્રોકરેજનો 4 દિવસનો હોય, કોઈ 5 દિવસનો હોય. એ 5 દિવસે તમારે કોતો શેર વેચવા પડે છે અથવા તો જે ખરીદી કરી હોય એટલી રકમ તમારે જમા કરવી પડે છે મિત્રો. અને તમારે જમા રકમ ના કરાવી હોય તો 5 દિવસે તમને નફો મળતો હોય કે નુકસાન મળતો હોય તમારે શેર વેચી દેવા પડે. અને 5 દિવસમાં જે થાય છે એ લોકો વ્યાજ લેતા હોય છે. ઘણા બ્રોકરેજો વ્યાજ નથી લેતા, ઘણા બ્રોકરેજો વ્યાજ લે છે. એ વ્યાજ સામાન્ય વ્યાજ હોય છે મિત્રો. હવે તમે ખાસ કરીને ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં તેનો ઉપયોગ કરી શકો છો અને તેના નિયમ 3 કે 4 દિવસનો હોય છે મિત્રો. અને પૈસા ચૂકવવા પડે છે. ફ્યુચર અને ઓપ્શનમાં જે લોકો કામ કરતા હોય છે તે પણ આ શેર પ્લેજ માર્જિનનો ઉપયોગ કરી શકે. હવે આપણે ધારો કે તમે કોઈ શેર માર્જિનમાં મૂકવા હોય, તમારે પ્લેસ કરવા હોય શેર તમારે, તો એનો શું ચાર્જ હોય છે? એનો સામાન્ય ચાર્જ હોય છે, કોઈ લોબો ચાર્જ હોતો નથી મિત્રો. અને તમારે એ માર્જિન કર્યા પછી તમે ઉપયોગ ના કરો તો તમારે કોઈ ચાર્જ ચડતો નથી એના. અને તમે કયા શેરને ધારો કે પ્લેસ કરી શકો મિત્રો? તમારા ડીમેટ એકાઉન્ટમાં પડેલા કોઈ પણ શેરનો તમે પ્લેસ કરી શકો છો. પરંતુ નવા ખરીદેલા શેર તમે તમારા ડીમેટમાં આવ્યા પછી ધારો કે આજે લીધેલો શેર 3 દિવસે કે 2 દિવસે તમે પછી પ્લેસ માટે એને એપ્લાય કરી શકો છો. આ કેટલો સમય લાગે છે? સમય લોબો લાગતો નથી મિત્રો. તમે તમારા બ્રોકરનું એક ફોર્મ હોય છે, એ ફોર્મ ભરીને તમે એને આપો એટલે તમને બીજે કે બીજે તમને શેર માર્જિનની રકમ મળી જાય મિત્રો. હવે આથી શેર પ્લેજ માર્જિનની વાત. અને જેને કાયમ શેર બજારમાં કામ કરવું છે એના માટે સારો વિકલ્પ છે મિત્રો. ધારો કે મારે હું ટીવી જોતો હું કે કોઈ સર્ચ કરતો હું
અને મને એમ લાગે કે ભાઈ આજે આ કંપનીનો શેર લીધો હોત તો આપણે અઠવાડિયામાં સારો એવો નફો થાય એવો છે. પરંતુ આપણા ભાઈ આજ તો કેશ બેંકમાં છે ને, તો તમે શું કરો? તમારે કેશની સગવડ કરવી પડે અને પછી તમે શેર લઈ શકો. પરંતુ ધારો કે તમે શેર માર્જિન કરાયેલા, પ્લેસ કરાયેલા હો, તો તમે તાત્કાલિક ફટ જઈને શેર ખરીદી શકો. જો સોજ પડતા તમને નફો મળી જાય. આ કાયમ કરવાવાળાની વાત છે. આપણા જે લોબા રોકણવાળાને તો અમુક લોકો કોઈ ફાયદો થતો હોય તો થોડો ઘણો ફાયદો થતો હોય છે. પરંતુ એક વાત મહત્વની છે કે તમે ફટ જઈને શેર ખરીદી. શેર વધે, તમને થાય કે ભાઈ હવે વન તો મારે વેચવો નથી, આ મારે લોબા ગાળા માટે રાખવો છે, બહુ સારી કંપની છે. તો તમે 2 કે 3 દિવસમાં એનો સમય હોય, તમારે મેસેજ આવી જાય કે ભાઈ કાલે તમારી ડેટ પૂરી થાય છે અને તમારે આટલા રૂપિયાની ખરીદી છે, તમારે આ પૈસા આ કાલે આપવાના છે. તો એ પ્રમાણે તમે 2-3 દિવસ તમને જે સમય મળે એમાં તમે એ પૈસાનો ચેકની વ્યવસ્થા કરી શકો છો. બહુ સરસ કામ છે. હવે આપણે એક શેરની આજ વાત કરવી છે મિત્રો, એપોલો માઇક્રો સિસ્ટમ. આ સારી કંપની છે, ડિફેન્સની કંપની છે. કોને મેં 20 વિડીયોમાં વાત કરી. એકો 20 ચાલતો હતો તો એ વાતથી છે. કોના પહેલાં 100 ચાલતો હતો એ વાતથી છે. ઘટીને 100 આસપાસ આવી ગયેલો છે. 100થી નીચે જતો રહ્યો છે, ખૂબ ઘટ્યો છે. 40 થઈ અને 100 આવ્યો છે મિત્રો. પરંતુ કંપની ખૂબ રિટર્ન આપ્યું છે. 1 વર્ષમાં 287% અને 5 વર્ષમાં 1000% રિટર્ન આપ્યું. અને તમે ડિફેન્સની તો વાત કરો મિત્રો, ડિફેન્સ હશે દોડે, જોરદાર દોડે. અને નાની કંપની છે મિત્રો, અને 3,300 આસપાસનું માર્કેટ કેપ છે. પીએ થોડોક ઊંચો છે, વેલ્યુએશન ઊંચું છે, પરંતુ ભાવ ઘટ્યો છે એટલે વેલ્યુએશન નીચું થયું છે. આ મારે લખેલું છે એ જૂની વખતનું લખેલું છે, એટલે બધા ફંડામેન્ટમાં થોડોક ફારફેર આવશે. ભારતીય ઇલેક્ટ્રોનિક ડેટા પેટર્ન, DCX સિસ્ટમ, એપોલો માઇક્રો, આ બધી કંપનીઓ છે એ ડિફેન્સની કંપનીઓ છે. ધારો કે મોટી કંપની છે એક્ચ્યુઅલી હિન્દુસ્તાન એરોનોટિક, પછી કોચિન શિપયાર્ડ, મધુર.com. આ મોટી કંપનીઓને કોઈ મોટો ઓર્ડર મળે, કોઈ વિમાનનો, કોઈ જહાજનો, જે કામ કરતી હોય, તો એની આ બધી સહાયક કંપનીઓ છે. અમને ફાળે થોડું કોમ આવવાનું, જે કામ કરતા હોય મિત્રો, બધી કંપનીઓ ચાલવાની છે. કંપની ડેવલપમેન્ટ, ઇલેક્ટ્રિક, મિકેનિકલ, ડિફેન્સ સેક્ટર સાથે જોડેલી કંપની છે અને લાંબા ગાળે સારું રિટર્ન અપાવે એવી કંપની છે. ઘટાડામાં તક છે. 80 રૂપિયા, 140નો શેર 80 રૂપિયા મળે. ઝડપી વધ્યો હતો. 6 મહિનામાં કેટલું રિટર્ન છે કંપનીનું? 6 મહિનામાં 109% રિટર્ન હતું. એટલે 6 મહિનામાં ડબલ થયો હતો. એટલે 6 મહિનામાં ઘટીને 50% તો ઘટ્યો જ હશે. 50% નહીં પણ 40% ઘટ્યો છે. તમે 140 હાઈ બનાવ્યો મિત્રો, તો એ પ્રમાણે તમે ઘટાડો ગણો તો 40%નો ઘટાડો છે. અને હવે વધશે. તમે 1-2 વર્ષ 5 વર્ષ કંપની રાખો તમારે, તો તમને એના પૈસાની ખબર પડે. શેરના પાવરની સાચી ખબર ક્યારે પડે મિત્રો? 5 વર્ષ. રિટર્ન જોતું હોય, ધારો કે મેં કોઈ કંપની ખરીદી નથી આજે, તો કદાચ મને 2%, 5%, 5 દિવસ 6 દિવસમાં સારી કંપની હોય, સરસતા દોડતી હોય, જો લેવાઈ ગયું હોય તો મળી ગયું. પરંતુ 5 વર્ષ રાખો તો 5 ગણા 10 ગણા સારી કંપની કરી આપે. સારી કંપની ગોતો, નીચેમાં રોકાણ કરો અને એને ભૂલી જાઓ, તો જ પૈસા બનશે શેર બજાર.
કંપનીઓ ઘણી ફેડોમાં જે ઊંચા દરજ્જે થતી હોય નિયમ તો છોડી જ જે ફંડામેન્ટમાં ઠકણું નથી હોતું આ ઉર્જા ગ્લોબલ જેવું, અને 40 રૂપિયા પર જતો રહ્યો. 4 રૂપિયા મેં ભાડ્યો હતો, 10 રૂપિયા મને ખબર હતી કે ઉર્જા ગ્લોબલ છે, પણ 40 રૂપિયા પર પકડ્યો હતો અને વળી એવો ઘટ્યો છે. એના ફંડામેન્ટ ચેક કરો તો એમાં કશું નથી. વેચાણમાં કોઈ તથ્ય વગર નથી. પાયો મજબૂત હોય એવો શેર ગોતો અને રોબો સમય રાખો. મિત્રો, થેન્ક યુ, આભાર.